પ્રાણી વર્ગીકરણ માટેનો ત્રીજો અગત્યનો આધાર એ છે ગર્ભીય સ્તર. શું છે ગર્ભીય સ્તર એટલે શું? તો ગર્ભાવસ્થામાં જે કોષોના સ્તર છે એને ગર્ભ સ્તર કહેવાય. હવે તમને થાય કે એના આધારે કઈ રીતે વર્ગીકરણ કરી શકાય? તો હું તમને સૌથી પહેલા તો એ જણાવું કે ગર્ભ સ્તર શું હોય છે. આપણે મનુષ્યની વાત કરીએ અથવા મનુષ્યનું ઉદાહરણ લઈએ તો એમાં શું હોય? તો મનુષ્ય એ લિંગી પ્રજનન કરે એટલે એમાં પહેલા શું હોય? તો આવી રીતે જન્યુ હોય, જનનકોષ, શુક્રકોષ અને અંડકોષ. પછી શું થાય? ફલન થાય. બરાબર કે નહીં? ફલનથી ફલિતાંડ બને. ફલિત અંડ એટલે ફલિતાંડ. હવે આ ફલિતાંડ બને ને એ એક જ કોષનું હોય અને એ એક કોષમાં વારંવાર સમવિભાજન થાય એટલે 1 માંથી 2 બને, પછી 2 માંથી 4 બને, 4 માંથી 8, 16, 32, 64 એવી રીતે કોષો બનતા જ રહે. કોષોનો એક જથ્થો બની જાય અને એ કોષોનો જે જથ્થો હોય ને એકદમ તમે દડા જેવો ઇમેજિન કરી શકો. તો એ દડાની અંદર જે સૌથી બહારનું સ્તર છે ને એને બાહ્ય ગર્ભ સ્તર કહેવાય. સૌથી અંદરનું સ્તર છે એને અંતઃગર્ભ સ્તર કહેવાય અને વચ્ચેનું ગર્ભ સ્તર છે એને મધ્ય ગર્ભ સ્તર કહેવાય. ઈઝી કે નહીં? બહારનું એટલે બાહ્ય ગર્ભ સ્તર, અંદરનું એટલે અંતઃગર્ભ સ્તર, વચ્ચેનું એટલે મધ્ય ગર્ભ સ્તર. હવે એ જ વસ્તુ મેં અહીંયા લખી છે. ગર્ભ સ્તર 3 પ્રકારના હોય: બાહ્ય ગર્ભ સ્તર, મધ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર. અને પછી શું થાય ખબર છે? આ બધા કોષોમાં વિભેદન થાય. શું થાય? વિભેદન થાય. કોષોમાંથી જુદી જુદી પેશી બને, પછી પેશીમાંથી અંગો બને, અંગોમાંથી અંગતંત્ર બને. બરાબર? મનુષ્યની વાત કરીએ તો હવે જુદા જુદા પ્રાણીઓમાં શું થાય છે? જુદા જુદા પ્રાણીઓમાં દરેકમાં 3 ગર્ભ સ્તર હોતા નથી. જે પ્રાણીમાં 3 ગર્ભ સ્તર હોય એને આપણે ત્રિગર્ભસ્તરી પ્રાણી કહીએ. એટલે 3, ત્રિગર્ભસ્તરી. અને એ કયા સમુદાય છે? તો પૃથુકૃમિથી લઈને મેરુદંડી સુધી. આ બધી જ બાબતો યાદ રાખજો. આપણે જ્યારે સમુદાય જોઈશું, ધારો કે આપણે પૃથુકૃમિ સમુદાય જોઈશું તો એમાં આપણું પહેલું વાક્ય શું લખીશું કે સૌ પ્રથમ ત્રિગર્ભસ્તરી પ્રાણી સમુદાય અથવા સૌ પ્રથમ 3 ગર્ભ સ્તર ધરાવતો પ્રાણી સમુદાય. અને એમાંથી તમને સીધો જ MCQ પૂછી શકે બોર્ડમાં, ગુજકેટમાં, નીટમાં, સ્કૂલની એક્ઝામમાં. બરાબર? જો આ પૃથુકૃમિ ત્રિગર્ભસ્તરી છે. હવે મેં કીધું એમ કે બધા જ પ્રાણીઓમાં 3 ગર્ભ સ્તર નથી. કેટલાક પ્રાણીઓમાં તો 2 જ ગર્ભ સ્તર છે. કેટલાક પ્રાણીમાં 2 જ ગર્ભ સ્તર: બાહ્ય ગર્ભ સ્તર, મધ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તરમાંથી કોઈ પણ 2 નહીં. મધ્ય ગર્ભ સ્તર નથી, બાહ્ય ગર્ભ સ્તર અને અંતઃગર્ભ સ્તર જ છે. તો એવા પ્રાણીઓને આપણે શું કહીશું? 3 ગર્ભ સ્તર વાળાને આપણે ત્રિગર્ભસ્તરી કયા? તો 2 ગર્ભ સ્તર વાળાને આપણે શું કહીશું? દ્વિગર્ભસ્તરી. બરાબર કે નહીં? અને મધ્ય ગર્ભ સ્તરની જગ્યાએ શું છે? તો મધ્ય શ્લેષ્મ સ્તર એટલે એની અંદર કોષો નથી, એક શ્લેષ્મનું સ્તર છે, કોષો નથી. બરાબર? અને એનું ઉદાહરણ શું? તો કોષ્ટાંત્રી. તમને પૂછાય કે દ્વિગર્ભસ્તરી પ્રાણી સમૂહ કયો છે? કોષ્ટાંત્રી અથવા તો કોષ્ટાંત્રી સમુદાય ગર્ભસ્તરની દ્રષ્ટિએ કેવો છે? તો દ્વિગર્ભસ્તરી. બરાબર કે નહીં? મેં તમને પહેલા જ કીધું હતું કે આ MCQ આ ચેપ્ટરમાં દરેક લાઈન તમારા એક કરતાં વધારે MCQ બનાવી શકે છે. હવે હું તમને આકૃતિમાં બતાવું. આ આકૃતિ તમને પુસ્તકમાં આપેલી છે NCERTમાં. જે આ છે એ 3 ગર્ભ સ્તર છે. જો આ સૌથી બહાર તમને કોષોનું સ્તર દેખાય છે. આ સ્તર દેખાય છે. આ જે બ્લુ કલરનું બતાવ્યું છે એ શું છે? એ બાહ્ય ગર્ભ સ્તર છે. બરાબર? પછી અંદર આ રેડ પિંક કલરનું જે બતાવ્યું છે એ શું છે? એ મધ્ય ગર્ભ સ્તર છે. અને સૌથી અંદરનું છે એ શું છે?
એ અંતઃગર્ભ સ્તર છે. સરસ, એકદમ ઇઝી. હવે દ્વિગર્ભ સ્તરીમાં શું હોય? તો બહારનું અને અંદરનું તો છે, બાહ્ય ગર્ભ સ્તર તો છે અને અંતઃગર્ભ સ્તર પણ છે. પણ મધ્ય ગર્ભ સ્તર છે ને એની જગ્યાએ આવું જેલી જેવું શ્લેષ્મ સ્તર છે. એમાં કોઈ કોષો નથી, એટલે એને મધ્ય શ્લેષ્મ સ્તર એવું નામ આપ્યું. બરાબર કે નહીં? દ્વિગર્ભ સ્તરી, ત્રિગર્ભ સ્તરી. બરાબર. ચલો, હવે આપણે એની સાથે જે સંકળાયેલી એક બાબત છે એ લઈએ. એ છે દેહ કોષ્ઠ. દેહ કોષ્ઠને તમે શરીર ગુહા પણ કહી શકો. દેહ એટલે શરીર, કોષ્ઠ એટલે ગુહા, શરીર ગુહા. બરાબર. હવે કેટલાક પ્રાણીમાં શું થાય છે? તો જે મધ્ય ગર્ભ સ્તર છે ને એ 2 ઉપપળોમાં વહેંચાય અને એની વચ્ચે પોલાણ સર્જાય. હમણાં આકૃતિમાં બતાવું છું. જો આ રહ્યું, આ આકૃતિ પણ તમને એનસીઆરટીમાં આપી છે. જો આ સૌથી બહારનું જે ગર્ભ સ્તર છે એ બાહ્ય ગર્ભ સ્તર. હવે જે મેં તમને રેડ ને પિંક કલરનું બતાવ્યું હતું મધ્ય ગર્ભ સ્તર, એ વચ્ચેથી 2 ઉપપળોમાં વહેંચાઈ ગયું. આ પણ મધ્ય ગર્ભ સ્તર છે અને આ પણ મધ્ય ગર્ભ સ્તર છે. એ વચ્ચે 2 ઉપપળોમાં વહેંચાઈ ગયું. એટલે આ વચ્ચે પોલાણ સર્જાયું કે નહીં? હાથો પાડો. અને એ પોલાણને શું કહેવાય? દેહ કોષ્ઠ અથવા તો શરીર ગુહા. હવે આ તો ગર્ભ અવસ્થામાં છે. આ જે ગર્ભ સ્તરોની આપણે વાત કરી એ તો ગર્ભાવસ્થાની વાત છે. તો પુખ્ત પ્રાણીમાં શું તમારે દેહ કોષ્ઠ જોવો હોય તો તમે જોઈ શકો? બિલકુલ જોઈ શકો. પુખ્ત પ્રાણીમાં દેહ કોષ્ઠ એટલે બીજું કંઈ નહીં પણ પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચેનું જે અવકાશ છે એ જ પુખ્ત પ્રાણીમાં દેહ કોષ્ઠ છે. ખબર પડી? જો હું તમને બતાવું. ધારો કે આ કોઈ પ્રાણી છે, આ મનુષ્ય છે, ધારો કે માની લેજો. તો આ એની શરીર દિવાલ. બરાબર. આ જે બહારની એની દિવાલ છે ને એ શરીર દિવાલ. હવે અંદર એની પાસે પાચન માર્ગ હશે. ધારો કે આ એનો પાચન માર્ગ છે. તો આ જે પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચેની આ જે જગ્યા છે ને એ જ દેહ કોષ્ઠ. અને એ જ ગર્ભાવસ્થામાં આવું દેખાય, આવું. ખબર પડી? તો બીજા શબ્દોમાં તમે શું કહી શકો કે દેહ કોષ્ઠનું જે અસ્તર છે એ મધ્ય ગર્ભ સ્તરનું બનેલું છે. કારણ કે આ જે દેહ કોષ્ઠ બન્યો એની એક બાજુ પણ મધ્ય ગર્ભ સ્તરના કોષો છે અને બીજી બાજુ પણ મધ્ય ગર્ભ સ્તરના કોષો છે. એટલે દેહ કોષનું આ જે અસ્તર છે એ મધ્ય ગર્ભ સ્તરનું બનેલું છે. ખબર પડી કે નહીં? ચલો, ઉદાહરણ તરીકે નુપુરકથી મેરુદંડી સુધી બધામાં દેહ કોષ્ઠ જોવા મળે. હવે બીજા એક પ્રાણીઓ છે કે જેમાં શું છે? કૂટ દેહ કોષ્ઠ. કૂટ એટલે ખોટું, શૂળો, આભાસી છે નહીં દેહ કોષ્ઠ, પણ ખોટું છે, કંઈક એવું છે કે જે દેહ કોષ્ઠ જેવું લાગે છે. આભાસી શરીર ગુહા કહેવાય. તમે એને બીજા શબ્દોમાં કહી શકો. અને પ્રાણીઓને કૂટ દેહ કોષ્ઠી પ્રાણીઓ કહેવાય. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ આવા હોય. જો હું તમને બતાવું, આ રહ્યા. એમાં શું થાય? તો જે મધ્ય ગર્ભ સ્તર વહેંચાવું જોઈએ 2 ભાગોમાં, 2 ઉપપળોમાં, એવું નથી વહેંચાતું. પણ આવી છૂટી છવાઈ કોથળી જેવી રચનાઓ બનાવે. એટલે અહીંયા તમને એવું લાગે કે આ શરીર ગુહા છે, પણ એ સાચી શરીર ગુહા નથી. સાચી શરીર ગુહા તો કેવી હોય? તો જેની અંદર અને જેની બહાર, જેની બંને તરફ મધ્ય ગર્ભ સ્તર હોય. પણ અહીંયા એવું નથી. પણ છતાં તમને એવું લાગે કે આ શરીર ગુહા જાણે હોય એવું.
એટલે કૂટ દેહકોષ્ઠ અથવા આભાસી દેહકોષ્ઠ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે. હવે કેટલાક પ્રાણીઓમાં છે ને તો એ ગર્ભસ્તર વહેંચાતું જ નથી. આ બાહ્ય ગર્ભસ્તર, આ મધ્ય ગર્ભસ્તર ને અંતઃગર્ભસ્તર જેવું હતું એવું ને એવું જ રહે છે. એને આપણે અદેહકોષ્ઠી પ્રાણીઓ કહી શકીએ, જેમાં દેહકોષ્ઠ છે નહીં. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓમાં આવું જોવા મળે છે. બરાબર છે? ઓકે. આગળના વિડીયોમાં આપણે ખંડતાની વાત કરીશું.